હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? હવે આજે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. ડિગ્રી પછી 12th પછી જે ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એમનું મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. બેટા, તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો હજુ જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. એક વાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ધ્યાનથી આ બધી વસ્તુ તમે એકવાર સમજી લેજો મોક રાઉન્ડ રિઝલ્ટની, એટલે તમને લોકોને આઈડિયા આવશે. આ એક ટ્રાયલ રાઉન્ડ હતો. એટલે ટ્રાયલ રાઉન્ડ હોય એટલે આમાં જે પણ તમને રિઝલ્ટ બતાવ્યું હોય, ના બતાવ્યું હોય, મળ્યું હોય, ના મળ્યું હોય, એક ટ્રાયલ હતો. એ ફાઇનલ નથી. ઓકે, આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આપણે તમે લોગિન કરશો તો લોગિન કર્યા પછી આપણે અહીંયા આગળ જઈશું અને એમાં લખીશું 340, બરાબર છે, 696, અને અહીંયા આગળ ક્લિક હિયર ટુ પ્રોસીડ પર જઈશું આપણે. એટલે અહીંયા આગળ ક્યાંક આપણે ભૂલ કરી, કશો વાંધો નહીં, આપણે ફરતી લખી નાખીએ 673 779, એની પર ક્લિક કરીને આપણે આગળ વધીશું. પ્રોસીડ બટન પર ક્લિક કરીશું એટલે અહીંયા આગળ ડાબી બાજુમાં તમને લોકોને દેખાશે મોક રિઝલ્ટ. અત્યારે ખાલી આપણે આની પર જ જવાનું છે. મોક રિઝલ્ટ પર ક્લિક કરીશું અને જેવું મોક રિઝલ્ટ પર ક્લિક કરીશું એટલે આ વિદ્યાર્થીને મોક રિઝલ્ટમાં ઓપ્શન નંબર 29માં વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર પાવર ઇલેક્ટ્રોનિક્સ મળ્યું છે. એલોટેડ કેટેગરી એસસીબીસી. હવે એલોટેડ કેટેગરી એસસીબીસી એટલે શું? અમુક લોકોને જે કહેવાય ને એસસીબીસીની જગ્યાએ એસસીબીસીમાં હશે, એસટી એસસીમાં હશે તો ઓપન લખેલું આવશે. એનું મેં આખું ડિટેલમાં સમજાવ્યું છે તમને લોકોને. છતાં પણ આપણે એકવાર સમજાવવું હોય તો તમને લોકોને સમજાવી દઈશ. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, બરાબર છે. તો હવે આની ચોઇસીસ કેટલી હતી? જો ચોઇસ તમે જુઓ, આની ચોઇસીસ હતી લગભગ, આપણે જોઈએ આગળ તો તમને આઈડિયા આવશે કે એની ચોઇસીસ જે હતી લગભગ 31-32 જેટલી ચોઇસીસ એને નાખેલી હતી. અને 31-32 ચોઇસમાંથી એને 29મા નંબરની ચોઇસ મળી છે, બરાબર છે. એને 29 નંબરની ચોઇસ મળી છે, જે તમને લોકોને ખબર હોવી જોઈએ. એટલે આપણે તમને એકવાર ફરતી બતાવી દઉં છું એટલે તમને લોકોને આઈડિયા આવે. જો 838318, એટલે આ એની જે કહેવાય ને કેટલી ચોઇસ? 37. અને 37 ચોઇસીસ નાખી હતી તેમાં એને 29 નંબરની ચોઇસ મળી. 29 નંબરની ચોઇસ મળી એનો મતલબ શું થયો કે 1 થી 28માં એને ચોઇસમાં મળતું નહોતું. પહેલાં એને ફર્સ્ટ ચોઇસ જોઈ હશે તો ફર્સ્ટ ચોઇસમાં શું કર્યું હશે? સમજજો આખી વસ્તુ. આખી વસ્તુ તમે સમજજો, તમને બતાવવાની ટ્રાય કરું છું. ધારો કે ચોઇસ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે. ધ્યાનથી તમે લોકો એકવાર સમજી લેજો. આ જ વ્યક્તિની વાત કરી રહ્યો છું જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. એસસીબીસી કેટેગરીમાં છે, પણ ભલે એસસીબીસી કેટેગરીમાં હો, તમે કોઈ પણ કેટેગરીમાં હો, તમને પહેલાં સૌથી પહેલાં એઝ અ ઓપન કેન્ડિડેટ જોવામાં આવશે. તો એની ફર્સ્ટ ચોઇસમાં જોવામાં આવશે જે પહેલી ચોઇસ હતી, પહેલી ચોઇસ. ફોર એક્ઝામ્પલ આપણે એની અવેલેબલ ચોઇસીસ એકવાર ફરતી જોઈ લઈએ, તમને લોકોને આઈડિયા આવશે, બરાબર. આપણે અહીંયા આગળ ચોઇસ ફિલિંગ જોઈ લઈએ, તમને લોકોને આઈડિયા આવી જશે, બરાબર. કેન્ડિડેટ પ્રોફાઇલમાં પાછા જઈએ અને આપણે હોમમાં જઈએ, તમને બતાવીશ 37 જે ચોઇસીસ છે. તો જે 37 ચોઇસીસ જે હતી લગભગ હાલ બતાવતી નથી, પણ આપણે માની લઈએ કે ચલો એની જે 37 ચોઇસીસ હતી એ આવી રીતે મૂકેલી છે. ફોર એક્ઝામ્પલ એને એઝ એન ઓપન કેન્ડિડેટ જોવામાં આવશે. એઝ એન ઓપન કેન્ડિડેટનો મતલબ શું છે? પહેલી ચોઇસમાં પહેલાં એને એઝ અ ઓપન કેટેગરીમાં મળે છે. જો ઓપન કેટેગરીમાં ના મળતું હોય તો પછી એની કેટેગરી જોવામાં આવે. એટલે આ વ્યક્તિને પહેલી ચોઇસ ઓપન કેટેગરીમાં કે એની એસસીબીસી કેટેગરીમાં બંનેમાં નહોતું મળતું, એટલે એની ફર્સ્ટ ચોઇસ પછી સેકન્ડ ચોઇસ જોવામાં આવી. સેકન્ડ ચોઇસ જોવામાં આવી એમાં બી એને ઓપન કેટેગરીમાં કે એની પોતાની જે કાસ્ટની કેટેગરી છે એમાં એને નહોતું મળતું, એટલે પછી થર્ડ ચોઇસ જોવામાં આવી, પછી ફોર્થ ચોઇસ જોવામાં આવી, પછી ફિફ્થ ચોઇસ જોવામાં આવી, સિક્સ્થ ચોઇસ જોવામાં આવી. બંનેમાં નહોતું મળતું. હવે 37 નંબરની ચોઇસ આવી, એની 29 નંબરની ચોઇસ આવી. તો 29 નંબરની ચોઇસ એની શું હતી? 29 નંબરની ચોઇસ એની વીજીઈસી પાવર ઇલેક્ટ્રોનિક્સ હતું. વીજીઈસી પાવર ઇલેક્ટ્રોનિક્સ. તો એ વીજીઈસી પાવર ઇલેક્ટ્રોનિક્સ એને એઝ અ ઓપન કેટેગરીમાં નહોતું મળતું, પણ એની કાસ્ટમાં એને મળી જતું હતું. એટલે એને ત્યાં આગળ જે કોટા જે લખેલો આવ્યો છે મોક રિઝલ્ટની અંદર, એ મોક રિઝલ્ટની અંદર કોટા જે લખેલો આવ્યો છે એસસીબીસી કોટા લખેલો આવ્યો છે. પણ અમુક વિદ્યાર્થીઓ કદાચ એવા હોય કે ધારો કે 10 ચોઇસ નાખી છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. હવે એને 6થા નંબરની ચોઇસ મળી. હવે ધારો કે એ પણ એસસીબીસી કેટેગરીનો છે, એને 6થા નંબરની ચોઇસ મળી. ધ્યાનથી સમજજો, એ પણ એસસીબીસી કેટેગરીનો જ છે. તો પહેલી ચોઇસ જે ભલે એસસીબીસી કેટેગરીનો હોય પણ પહેલાં એને એઝ એન ઓપન કેન્ડિડેટ જોવામાં જ આવશે. એઝ એન ઓપન કેન્ડિડેટ. તો એને આમાં ફર્સ્ટ ચોઇસમાં ઓપનમાં નથી મળતું, એની કેટેગરીમાં નથી મળતું. સેકન્ડ ચોઇસમાં પહેલાં ઓપન જ જોવામાં આવશે. સેકન્ડ ચોઇસમાં પહેલાં ઓપનમાં નથી મળતું અને કાસ્ટમાં નથી મળતું. થર્ડમાં બી એવું થાય છે, ફોર્થમાં બી એવું થાય છે, ફિફ્થમાં બી એવું થાય છે,
અને 6thમાં પહેલાં એને એઝ એન ઓપન જોવામાં આવશે. જો ઓપનમાં એને મળી ગયું તો હવે પછી એની કાસ્ટ જોવામાં આવશે જ નહીં. તો ભલે એ SC/BC કેટેગરીનો હશે તો પણ અહીંયા આગળ ઓપન કોટા લખેલું હશે. ત્યારથી તમારે લખવાનું જોવાનું છે કે ઓપન કોટા તમારે અહીંયા આગળ લખેલું હશે. સમજાય છે વાતને? બીજી વસ્તુ, તમને જો JEE લખેલું હશે, તમને કોઈ ગવર્મેન્ટ કોલેજ મળી છે અને ગવર્મેન્ટ કોલેજ મળ્યું અને અંદર JEE કોટા લખ્યું હોય, મતલબ કે તમને JEE કોટાથી મળ્યું છે, ગુજકેટ પ્લસ બોર્ડના કોટાથી નહીં. એ પણ તમારે સમજવાનું, રાઈટ? આ બધું શું તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે. અગેન આ પ્રિડિક્શન છે. ધીસ ઇઝ ઓનલી એન્ડ ઓનલી પ્રિડિક્શન. જે લોકોને કોઈ પણ ચોઇસીસ નથી મળી એનો મતલબ એવો છે કે એ લોકોએ ચોઇસ ફિલિંગ ઓછી કરી હતી. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ તમને સમજાવીશ, જે લોકોને એક પણ ચોઇસ નથી મળી એ લોકો માટે પણ તમને સમજાવી દઉં કે ફોર એક્ઝામ્પલ એ લોકોએ 6 ચોઇસ ફિલિંગ કરી, 7 ચોઇસ ફિલિંગ કરી. હવે એમને એક પણ નો ચોઇસીસ અવેલેબલ ફોર યુ લખેલું આવે, કાં તો નો રિઝલ્ટ અવેલેબલ ફોર યુ એઝ પર ચોઇસ ફિલિંગ, નો કોલેજીસ અવેલેબલ ફોર યુ એવું લખેલું આવે. એનો મતલબ શું થાય કે આ બધી કોલેજના જે કટ ઓફ છે, કટ ઓફ રેન્ક જે છે, ફોર એક્ઝામ્પલ તમારો રેન્ક 7000 છે માન લઈએ, તો આ બધી તમે જેટલી પણ ચોઇસીસ ભરી છે એ બધી ચોઇસીસના કટ ઓફ 7000ની ઉપર પતી ગયા છે. એટલે કે 6999થી લઈને 1 થી 6999માં આ 7 સીટો ભરાઈ ગઈ છે. એટલે તમને લોકોને મળ્યું નથી. તમારો રેન્ક એના પછી છે. તો એ આપણને કેવી રીતે મળશે તો એ પણ તમને બતાવી દઉં, જેના કારણે તમને લોકોને આઈડિયા આવે. તમારે બેટા SC/BCમાં જવાનું છે. તમે જો બેટા SC/BCમાં જશો એટલે એમાં મોક રાઉન્ડનું એનાલિસિસ આવશે. તમે જેવા SC/BCમાં જશો એટલે મોક રાઉન્ડનું એનાલિસિસ આવશે, એ તમારે જોવાનું છે. બરાબર? તો મેં SC/BCની વેબસાઇટ ઓપન કરું છું. આ લિંક બી જે છે બેટા વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, એટલે જેના કારણે તમે લોકો હેરાન થાવ નહીં. બરાબર છે? આ SC/BCની વેબસાઇટ પર તમે જશો એટલે ત્યાં આગળ જે મોક રાઉન્ડની અંદર ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક જે છે એ તમને લોકોનું આખું એનાલિસિસ બતાવશે. ફર્સ્ટ રેન્ક અને લાસ્ટ રેન્કનો મતલબ એવો છે કે ધારો કે કોઈ કોલેજ છે તો એ કોલેજમાં કોઈ પર્ટિક્યુલર બ્રાન્ચ છે તો એ કોલેજની પર્ટિક્યુલર બ્રાન્ચમાં સૌથી પહેલાં કોણે એડમિશન લીધું અને છેલ્લું એડમિશન કયા રેન્ક ઉપર અટક્યું એને બેટા ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક કહેવાય. એ તમારા લોકોએ સમજવાનું છે. બરાબર છે? અરે યાર, અહીંયા BBTECમાં જવાનું છે આપણે. ઓકે, કોર્સિસમાં હું BBTECમાં જાઉં છું. BBTECમાં તમે જોશો તો મોક રાઉન્ડ એનાલિસિસ આવી ગયું છે. જો મોક રાઉન્ડ એનાલિસિસ આવી ગયું છે, ધારો કે જાઉં છું ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ. તમે કોઈ કોલેજની કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે તમે એ ટાર્ગેટ કરી રહ્યા છો, ધારો કે AD પટેલ છે. હવે LD કોલેજ છે આપણે એવું માની લઈએ. ચલો આપણે LD કોલેજનું જ એનાલિસિસ કરીએ, તમને લોકોને આઈડિયા આવે એટલે તમને લોકોને ખબર પડે કે તમે લોકોએ હવે રાઉન્ડ 1ની અંદર ચોઇસ ફિલિંગ જે કરવાની છે એ રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એ તમને લોકોને આઈડિયા આવી જશે. તો એના માટે થઈને આપણે આ એક જે છે એ તમને હું સમજાવું છું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. હું LD કોલેજ એટલે લઈ રહ્યો છું બિકોઝ એ ગવર્મેન્ટ કોલેજ છે તો એમાં JEE રેન્ક પણ કન્સિડર થશે. એટલે આપણે અહીંયા આગળ LD કોલેજ જે છે એને ધ્યાનમાં રાખીશું. અહીંયા આગળ કોઈ જગ્યાએ TFWS કે હાલ કશું લખેલું આવે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે કોઈ જગ્યાએ કશી ફીસ ભરવાની નથી, એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. આ એક ટ્રાયલ રાઉન્ડ હતો. આપણે ઘણી બધી વાર ઇન્ફોર્મ કર્યું છે કે આ ટ્રાયલ રાઉન્ડ છે, એટલે બિલકુલ ચિંતા કરવાની નથી. તમારે જે પણ હોય એ બધું આ જ એક પ્રિડિક્શન છે કે તમને અહીંયા મળી શકે છે. અહીંયા મળ્યું છે એટલે રાઉન્ડ 1માં મળશે જ એ જરૂરી નથી. એ રાઉન્ડ 1માં મળશે જ એ જરૂરી નથી. બરાબર છે? એટલે હવે અહીંયા આગળ ગવર્મેન્ટ કોલેજ સેક્ટર 28 આવી ગયું છે. હવે એના પછી આપણે LD તરફ જઈશું. ચલો ભાઈ, LD આવી જાઓ. ઓકે, LDને આપણે ખોટું લાગી ગયું લાગે છે, વાંધો નહીં. L ઉપરથી સ્ટાર્ટ થતું હશે ને એટલે થોડુંક લેટ આવશે. ચલો કે આ આવી ગયું LD કોલેજ. જો હવે LD કોલેજની અંદર તમે જોશો તો સિમ્પલ LD કોલેજની અંદર જો તમે ગવર્મેન્ટમાં LD કોલેજમાં તમે ઓપન કેટેગરીમાં છો તો ઓપન કેટેગરીનો ફર્સ્ટ રેન્ક 69 હતો. તમે જુઓ, તમને ખબર પડશે. ફર્સ્ટ રેન્ક 69 હતો, લાસ્ટ રેન્ક 1037 હતો. એનો મતલબ કે સૌથી પહેલાં જેણે એડમિશન લીધું LDમાં એનો રેન્ક 69 હતો, એને લાસ્ટ રેન્ક એટલે લાસ્ટ જે કટ ઓફ આવ્યું એ 1037 આવ્યું. મતલબ જો તમારો રેન્ક 69 અને 1037ની વચ્ચે હોય તો તમે લોકોને LDમાં AI મળી શકતું હતું, ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર. SC/BC કેટેગરી હોય તો ફર્સ્ટ રેન્ક 1051 છે, લાસ્ટ રેન્ક 2134 છે. બરાબર છે? EWSમાં ફર્સ્ટ રેન્ક 1059 છે EWSમાં. બરાબર છે? લાસ્ટ રેન્ક 1202 છે. SC કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક 1380 છે, લાસ્ટ રેન્ક 4050 છે. ST કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક 4000 છે, લાસ્ટ રેન્ક 15000 છે. બરાબર છે? એક્સ સર્વિસમેન જે છે ફર્સ્ટ રેન્ક 6924, એક જ સીટ છે એટલે. બરાબર છે? હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ આપણે JEE બેસ્ડ પર. તો JEE બેસ્ડ પર જેનો 82મો રેન્ક 900082 થી લઈને 900082 સુધીમાં
આ વખતે એમાં બી કોટા આપેલા છે JEE બેસ્ટ પર, બરાબર. તો તમે જુઓ, તમને લોકોને આઈડિયા આવશે JEEના બેઝ પર. તો હવે તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે આ કટ ઓફ તમારે કેવી રીતે જોવાના છે. તો જે લોકોને રાઉન્ડ 1ની અંદર કોઈ જ મળ્યું નથી, કશું જ મળ્યું નથી, તો એ લોકો જોવાનું આ લાસ્ટ રેન્ક. ધારો કે તમારો 6ઠ્ઠી ચોઈસ હતી, 7000મો રેન્ક, તમારો 7000મો રેન્ક છે, આ લાસ્ટ રેન્ક જોઈ લેવાના. ઉપર જેટલી પણ તમે ચોઈસ રાખી છે બધી ચોઈસનો લાસ્ટ રેન્ક તમારા 6000થી ઉપર હશે, તો જ તમને લોકોને કોઈ ચોઈસ અવેલેબલ ના મળી હોય, બાકી મળી જાય. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સનો એ પણ ડાઉટ હોય છે કે સર મન તો બધી જ કોલેજમાં, મારો રેન્ક છે 50મો અને બધાના લાસ્ટ રેન્ક જે છે બધાનો લાસ્ટ રેન્ક 100, 150, 200, 300 છે, તો મેં જેટલી બી ચોઈસ ફિલિંગ કરી બધામાં મને મળતું હતું, તો મને એક જ કોલેજની કેમ આપી? તો હંમેશા એક જ કોલેજ આપવામાં આવે, લગન એક જ જોડે થાય, બહુપતિત્વનો નિયમ નહીં લગાવવાનો, બરાબર. ભલે તમે 10 કોલેજમાં મળતું હોય, પણ પહેલી ચોઈસ તમારી જે હતી તમને એ જ એલોકેટ થાય. જો પહેલી ચોઈસ ના મળતી હોય તો બીજી ચોઈસ જોવામાં આવે, અને બીજી ચોઈસમાં મળી જતું હોય તો નીચેની ચોઈસ જોવામાં ના આવે. ઠીક છે. તો આ રીતે તમારે લોકો એનાલિસિસ કરવાનું છે. બીજું ઘણું બધું એનાલિસિસ તમને કરીને બતાવીશ. તમારે બેટા વોટ્સએપ ગ્રુપ પર જોડાવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો જોડાઈ જજો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.